ઉપયોગ એક આમ જરાક પણ અંદરમાં બહારમાંથી એક જરાક ફીલ થયો ને, ના નહીં તો આમ જરાક અમથું, તું અમથું કે પણ અંદરમાં કેટલી ગડબડ થઈ ગઈ અને અંદરમાં કેટલું બધું આસમાન જમીન એક કરી નાખી આ તારા ઉદય ભાવની અંદરમાં એકરૂપ થવાથી એ તને એની ક્યાં ખબર છે? તો આ આપણો ઉપયોગ ત્યારે એને કેવી ટક્કર લાગે, એટલે આ ભાવ મરણ થાય. અંદરમાં આપણને જેટલું ફીલ થાય, પછી માણસ બોલે કે ન બોલે પણ ફીલ થયું ને, ફીલ થયું ભાવ મરણ. ઉદયની સાથે એકરૂપ જ્યાં સુધી જીવ રહે ત્યાં સુધી જીવનું ભાવ મરણ ચાલે. આપણે બચી શકીએ છીએ, બચાવી શકીએ છીએ માત્ર ભાવ મરણ. શરીરનું મૃત્યુ કોઈની શક્તિ નથી, કોઈનું સામર્થ્ય નથી જગતમાં કે એને કોઈ બચાવી શકે. અને આ શરીરનું છે, આત્માનું નહીં. પણ આપણનો એટલો બધો એનો લગાવ છે જેનાથી આપણને એમ લાગે છે, એમ મહેસૂસ થાય કે શરીર એ હું, પણ શરીરને તું ગમે એટલું રાખ, ગમે એટલું બનાવ, મારાપણાનો ભાવ કર, પણ શરીર શરીર છે. શરીર અને તું બે આ ભાવ, આ બોધ, આ અનુભવ જીવને ક્યારે જ થાય કે જીવ વર્તમાનમાં જ્યારે જાગી જાય ત્યારે. તો આ જાગરણ સાક્ષી ભાવ સતત જો આપણી સાથે રહે, સતત, અને એ જ આપણને મન ન બચાવે, પાંચ ઇન્દ્રિયો બુદ્ધિ નહીં બચાવે, પણ જાગરણ સાક્ષી ભાવ જો આપણી અંદરમાં સતત આપણી સમગ્ર દિનચર્યામાં જો હોય તો જરૂર આપણે બચી શકીએ. અને એ બચે ત્યારે કેવું કામ થાય? ઉદય તો જાય જ છે. આવું જ્યારે વ્યક્તિની અંદરમાં બને ત્યારે બહુ કર્મ છે ને હું કહું કર્મ ભારે છે ને ભારે, એ બોલવાથી હળવું નથી થવાનું, થવાના ઉલટા થવાના, વધારે થવાના. પણ જો તારે એનાથી ઉપર ઉઠવું હોય તો જાગરણ સાક્ષી ભાવ પ્રગટા. પછી જો, અને જેની અંદરમાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટે એટલે નવું તલ બંધ થઈ જાય. એ ભગવદ્ગીતા સૂત્રમાં એક એવો પ્રશ્ન કર્યો છે ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને. 36,000 પ્રશ્ન છે. એટલે કે ગૌતમ સ્વામીને એની બધી જરૂર હતી પ્રશ્નોની, પણ આપણા માટે જ્ઞાનીએ જગતના જીવોને લક્ષ્યમાં રાખી કેવો ઉપકાર કર્યો છે. એ તો જ્યારે વ્યક્તિને થોડી રુચિને રસ પ્રગટે ત્યારે જ્ઞાનીનો ઉપકાર એને ખબર પડે. જ્ઞાનીનો ઉપકાર જે છે જગત જીવો ઉપર, એ તો એને જ્યારે રુચિ બને સ્વરૂપની ત્યારે એને ખ્યાલ આવે કે હા, આ તો ભગવાન મહાવીરે 2500 સાલ પહેલા મારી વાત કરી છે. આ તો બધા જે જીવ જિજ્ઞાસુ બને એને એમ જ લાગે કે આ મારી વાત છે, આ મારો પ્રશ્ન છે. તો જ્ઞાની પુરુષોએ જગતના જીવો માટે કેટલા પ્રશ્નો પૂછ્યા, અને કેવું જ આપણું વર્તમાન જીવન સુંદર બને અને સાધનામાં આપણે બની જઈએ. ગ્રસ્ત ધર્મમાં રહેલી વ્યક્તિ કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે એની અંદર. પણ આ બધી ઉદય ભાવની લીલામાંથી બહાર ન આવે ત્યાં સુધી આ સંસારનો સંકેલો ન થાય. સંસારનો વિસ્તાર જ કર્યો છે, વિસ્તાર જ કર્યો છે. દિવસ અને રાત સંસારનો વિસ્તાર એટલે રાગદ્વેષની વૃદ્ધિ. આ ભાવ સંસાર રાગદ્વેષની જેટલી વૃદ્ધિ થાય એટલો સંસારનો વિસ્તાર, એનો ફેલાવ, એટલું ક્ષેત્ર બને, એટલું વિશાળ ક્ષેત્ર બને કે જેની કોઈ માણસ 5, 50, 100, 500, 1000, લાખ, 2 લાખ, 5 લાખ માણસોના નામ યાદ રાખી શકે, એડ્રેસ યાદ રાખી શકે કે આ મને બધા ઓળખે છે. પણ તે તો તારા જીવનમાં 14 રાજલોક ક્ષેત્રનો વિસ્તાર કર્યો છે. તને ખબર છે? આ સંસારનો હંકેલો કરવો છે ક્યારે થાય? કોઈ પેઢી ચાલતી હોય, બહુ જૂની પેઢી હોય, 100-200 વર્ષની, એને સંકેલવી તો કેટલો સમય લાગે? એ પેઢી હવે બંધ કરવી છે તો એને કેટલો સમય લાગે? ઘણી મોટી મોટી પેઢીઓ હોય અને પછી કાંઈ પણ એનું અલગ થાય, ભાઈઓ હોય અલગ થાય અને પછી પેઢી સંકેલાય તો એને કેટલો સમય લાગે? આ અનંતકાળથી સંસારની પેઢી માંડીને જે બેઠો છે એને હવે સંકેલવી છે. આ મનુષ્ય જન્મમાં કાલે અમે ઉત્તરાધ્યન સૂત્ર બપોરના વાંચતા હતા, એની અંદરમાં 10 દ્રષ્ટાંત દુર્લભ મનુષ્ય જન્મ, એમાં એક દ્રષ્ટાંત બતાવ્યા છે. કેવા દ્રષ્ટાંત બતાવ્યા છે અને કેવી કેવી વાતો બતાવી કે 10 દ્રષ્ટાંત દુર્લભ આ મનુષ્ય જન્મ મળ્યો અને હવે તારે કરવાનું શું? તારે શું કરવું છે?
મળી ગયો તને. જ્ઞાનીઓએ બતાવ્યો છે કે આવો દુર્લભ મનુષ્ય જન્મ મળવો અતિ દુર્લભ છે. અને એક એમાં 4 કારણો બતાવ્યા છે. મનુષ્ય જન્મની દુર્લભતા. મનુષ્ય જન્મ તો જીવને એકવાર નહીં, અત્યારે જ મનુષ્ય બન્યા છે એમ નહીં, ભૂતકાળમાં પણ અનેક વાર મનુષ્ય જન્મ આવો દુર્લભ છતાં આપણને મનુષ્ય જન્મ પણ અનેક વાર મળી ચૂક્યો. પણ છેલ્લું જે કારણ છે ને ત્યાં સુધી ન પહોંચેલું. તો એનું 4 વસ્તુ બતાવી છે. તારી પર મંગાણી દુલ્હાણી હે જંતુનો માણુ સત્તમ સોઈ શ્રદ્ધા સંયમીય વીર્યમ. પહેલું અંગ માણુ સત્તમ, મનુષ્યત્વ. મનુષ્યત્વ મનુષ્યત્વ મળવું દુર્લભ છે. લાગે છે આપ લોકોને? આપ લોકોને લાગે છે મનુષ્ય જન્મ દુર્લભ છે? આ પહેલું આમ આપણને મળ્યું છે ને, આપણે મનુષ્ય ને આમ જોઈને ભરોસો આવે છે. આમ જો બરાબર જોઈ લો કે હું મનુષ્ય છું ને, કાંઈ બીજું જનાવર નથી ને, હું કોઈ બીજું પ્રાણી નથી ને, જો અંદર તો હું મનુષ્ય છું. તો મનુષ્ય માનવ સત્સંગ, આ મનુષ્યત્વ, મનુષ્ય જન્મ મળવો દુર્લભ, આ પહેલું અંગ એ મળ્યું. હવે હું મનુષ્ય છું, પછી બીજું અંગ એનાથી દુર્લભ છે, ત્રીજું અંગ એનાથી દુર્લભ છે, ચોથું અંગ એનાથી દુર્લભ છે. એક એકથી વિશિષ્ટ છે. એક એકથી એટલું બધું વિશિષ્ટ છે, એટલું બધું અદભુત છે, એટલું બધું અપૂર્વ છે. અને આ ઉદયન રાજાને મનુષ્ય જન્મ મળ્યો, એને 4 અંગ દુર્લભ બનાવી દીધા અને 4 અંગની એને પ્રાપ્તિ કરી લીધી. આ ભગવાન મહાવીરે વાત કરી ઉદયન રાજાને. કેવી એની વિશેષતા હશે, કેવું એનું બાહ્ય ભીતરનું જીવન હશે, અને એની આત્માનો વૈભવ એ આત્માને જ્યારે અનુભવમાં આવ્યો ત્યારે એની આખી અવસ્થા ભીતર જગતની બદલી ગઈ. તો આ માનવ સત્સંગ મનુષ્ય દુર્લભ. હવે જેને આ મનુષ્ય જીવન દુર્લભ દેખાય એ બીજા અંગની અંદરમાં જરૂર એનો પ્રવેશ થાય. પણ એ તો રૂટીન આદત માન્યતા પ્રમાણે જો જીવ જીવતો હોય તો એને કાંઈ એની પરવા નથી કે આ ઠીક છે, બરાબર છે, મળ્યો છે, જીવી લઈએ. અને જેટલું 5 ઇન્દ્રિયોના વિષયોની વૃદ્ધિ થાય, ગુણાકાર થાય એટલો કરી લેવાનો. આ સિવાય બીજું કોઈ આશ્રય, બીજું કોઈ લક્ષ્ય, સ્વરૂપનું લક્ષ્ય ન હોય, ઉદયોગ સંયત સાથે જ એકરૂપ જે જીવ થઈને જીવતો હોય એને કોઈ બી આ મનુષ્ય જન્મ દુર્લભ છે એવું નહીં લાગે. એ 4 વાક મતમાં રહેશે. અત્યારે જીવો જે છે ને હિન્દુસ્તાનમાં કે હિન્દુસ્તાન બહાર કે જે અરબોની સંખ્યામાં મનુષ્ય છે, તો એ બધાનું ભીતરની અવસ્થા કેવી છે? 4 વાક. 4 વાક મતનો એક અભિપ્રાય એવો છે કે ઋણં કૃત્વા ગતમ પીવે, કરજો કરીને ઘી પીવો, આરામથી જીવો, કાંઈ કરવાનું નહીં. આ માન્યતા ઉપર વધારામાં વધારે જીવો જીવે છે. સંપ્રદાય ગમે તે હોય, વ્યક્તિ ગમે તે હોય, ગમે તે ક્ષેત્ર હોય, એની સાથે કોઈ એનો સંબંધ નથી, પણ વધારે જીવો આ માન્યતા ઉપર જીવે છે. જીવન મળ્યું છે તો જીવી લ્યો, ખાઈ પી લ્યો, હરી ફરી લ્યો, પછી બીજી વાર મનુષ્ય જન્મ જો એ અર્થાન કરે છે. જેને લક્ષ્ય નથી, સ્વરૂપનું એમ અર્થ કરે છે, એને એવી અવસ્થા બનાવે છે કે આ બધું જોવા મળ્યું છે, ખાવા મળ્યું છે, પીવા મળ્યું છે, તો એને ભોગવી લ્યો. પછી આ જન્મ આવો મળે કે ન મળે બીજી વાર, એટલે અહીંયા ભોગવી લ્યો. આવા અભિપ્રાયવાળા જીવો વધારેમાં વધારે હંમેશા માટે હોય છે દરેક ક્ષેત્રમાં. ચોથો આરો હોય તો પણ વધારે જીવો આવા હોય છે. ક્ષેત્રને કાળ સાથે ધર્મનો સંબંધ જ નથી. ધર્મનો સંબંધ છે વર્તમાન સાથે, અને વર્તમાનમાં જીવે એટલે બધું સાફ, ભૂત ભાવિ સાફ થઈ જાય. તો આ મનુષ્ય જન્મ મળવો દુર્લભ તો મળ્યો છે આપણને, મામૂલો જન્મ, અને કેટલું બધું સારું કર્યું છે, કેટલું બધું સરસ કર્યું છે ભૂતકાળના ભવોમાં, ત્યારે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો. હવે તો બધા એના ગુણગાન કરે, પણ પછી બીજા સ્ટેટમાં જવાનો કોઈ પ્રયાસ કરો?
માણું સત્સંગ મળી ગયું, સગવડ મળી, સુવિધા મળી, પછી એમાંથી બહાર આવવાનું ક્યારે બને? એના માટે જરૂર છે સત્સંગની. સત્સંગ જો માણસને પ્રાપ્ત થાય તો વ્યક્તિને ખ્યાલ આવે, ખબર પડે કે આ બધી સગવડ છે, સુવિધા છે, સુખ નથી. જ્યારે જીવને સહી સત્સંગ મળે ત્યારે એને જરૂર એને પોતાનો મહિમા, આત્માનો મહિમા, આપનો મહિમા છે વસ્તુનો, પૈસાનો મહિમા છે. અહીંયા તમે બેઠા છો, અમને કોઈ અરબપતિ માણસ આવે તો તમારી બધાની દ્રષ્ટિ બાજુ થાય. કેમ? મર્સિડીઝ કારમાં ઉતરે તો પેલા કાર જુઓ, માણસ જુઓ, બધું શું આમ એકદમ તમે જોવા મળી જાવ તો તમને એની શેની વિશેષતા લાગે છે? એ માણસ જ છે ને, તો તમને વિશેષતા શેની આવી? તમને મહત્તા શેની આવી? પછી તમે ન ઓળખતા હોય તો પણ એના વેશ ઉપરથી તમને ખબર થઈ જાય કે હા કાંઈ માણસ સામાન્ય નથી લાગતો. એકવાર અહીંયા જ હું થોડા દિવસ પહેલા નીચે ઊભો હતો અને એક મર્સિડીઝ કાર આવી. એ કાર ઉતરી, ભાઈ મને વંદન કરવા માંડ્યા, તો આ વોચમેનો મારી પાસે વંદન કરવા માંડ્યા. મને નહીં, કોને? કેમ? ઓલા ભાઈ જે અંદરથી વિતરાય એને સલામ કરવા માંડ્યા અને મને હાથ, પણ મને હાથ ઝડપતો ન થાય. કેમ? ઓલો ભાઈ આવો આવી ગાડી લઈને આવ્યો તો આ ભાઈ કેવો હશે? તમારું માપ ક્યાં છે? તમારી એની નહીં, આ વોચમેન જેવી બધાની દ્રષ્ટિ. આવી તો અનેક ઘટનાઓ ઘટે છે. દ્રષ્ટિ ક્યાં છે? મૂલ્ય શેનું છે? તમને શેની વિશેષતા, મહત્તા સમજાય છે? તમને આત્માનો મહિમા ક્યારે આવશે? એ આત્માનો મહિમા તો ત્યારે આવે કે માણસ જ્યારે સત્સંગનો રંગને રુચિ લાગે ત્યારે એના આત્માનો મહિમા આવે. એ બધું હોય એની પાસે, એવી ગાડી હોય મસ્તી, પણ એને એમ લાગે, એને એમ થાય કે આ ગાડી એક સાધન છે, એ વિશેષ નથી થાય. ત્યારે બોલો તો એના જ ગુણગાન કરે ને એને એટલા બધો એનો લગાવ બને કે જેની કોઈ સીમા નહીં. એ તો વસ્તુ છે ભાઈ, એટલે એક સાધન છે. આ સાધનને વહન કરવા માટે એક સાધન ફૂલ તો તને એની વિશેષતા છે, તો તને આત્માની વિશેષતા નહીં રહે. તો આત્માની વિશેષતા બધી ખતમ થઈ જવાય. તો મહિમા તો હંમેશા માટે આત્માનો એવો ઘટે, પણ કોને રહે મહિમા? કોને મહિમા આવે? જેને આત્માનું મૂલ્ય સમજાય. એટલે કાલે વાત કરી ઓલા ખેડૂની, એને ખબર હતી શું કરતો હતો? રોજ કોઈ પણ આવે જાય એટલે બારણાને પગથી અડસી લીધે પથ્થરને. હવે અત્યાર સુધી પથ્થર માનતો હતો, હવે શું કહે? કેમ ઓળખાણ થઈ આની? તમે આને શું માનો છો? અંદર છે એને શું માનો છો? શું માનો છો તમે? ખેડૂતથી કઈ આપણે કઈ ઉતરતા નથી, સમજી લેજો તમે. આપણી અંદરની જે અવસ્થા છે એ કેવી રૂગ્ણ છે એનું થોડું અવલોકન કરે તો એને ખ્યાલ આવે. એ જ્યારે એને કિંમત જ નહોતી ખબર, એની ખબર જ નહોતી એને કે આ વસ્તુ શું છે, તો એની સાથે એનો વ્યવહાર કેવો હતો? હવે એ જળ છે ને, એ જળની ઓળખ થઈ પછી એની સાથે એનો વ્યવહાર કેવો બન્યો? પછી એને કેમ રાખતો હતો? પગેથી હડસેલતો હતો. તો આપણો આત્માનો વ્યવહાર અત્યારે આપણે કેવો કરીએ છીએ? એની સાથે કઈ રીતે રહીએ છીએ? રહીએ છીએ, જીવીએ છીએ, કઈ રીતે રહીએ છીએ? આત્માનો આપણને એની સાથેનો આપણો વ્યવહાર કેવો છે? ઘર જેવો સંબંધ છે? કેવો સંબંધ છે? કોઈ બાજુમાં રહેતા હોય અને સંપર્ક થયો તો પછી કે ને કે બધા પ્રસંગોની અંદરમાં એકબીજાને સહયોગ આપતા હોય તો પછી એમ કે બહારથી કે અમને આમની સાથે તો ઘર જેવો છે. આત્માની સાથે કેવો સંબંધ છે? આંગળીના નખ જેવો સંબંધ છે? ત્વચા જેવો સંબંધ છે? કપડા જેવો સંબંધ છે?
હાડાની મજાનો સંબંધ છે, આત્માનો સંબંધ આપણે કેવો રાખ્યો છે. આ બધા સાધનો છે. આ વસ્ત્ર, આ ત્વચા એ પણ એક વસ્ત્ર જ છે, શરીરનું એક વસ્ત્ર જ છે. આ ઉપરથી ત્વચા ખુલી જાય તો આ શરીરની શું અવસ્થા બને? ત્વચા કોઈ પણ એવો એક્સિડન્ટ થયો કાંઈ પણ અને ત્વચા આખી ઉઘડી ખુલી ગઈ પછી શું થાય? તો આ પણ એક વસ્ત્ર છે, બારીક વસ્ત્ર છે. તો આ બધા સાધનો પ્રત્યે આપણો કેવો ભાવ છે અને એ બધાને જાણનારો, બધાને ઓળખનારો અને જેની એનાથી જ આની વિશેષતા છે, કિંમત છે, એની સાથે આપણો વ્યવહાર કેવો વ્યવહાર રાખીને આપણે જીવીએ છીએ એ કોઈ યાદ આવે છે? ખાવામાં, પીવામાં, હાલવામાં, ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં, સુવામાં એ કોઈ દી આપણને યાદ આવે છે કે આ બધું હું જે કરું છું એ કોને લક્ષ્યમાં રાખીને કરું છું? આ બારદાનને લક્ષ્યમાં રાખીને કરું છું કે દ્રવ્યને લક્ષ્યમાં રાખીને કરું છું? આ ચેતનને હું લક્ષ્યમાં રાખીને કામ કરું છું? કામ તો કરવું પડશે. શરીર છે ત્યાં સુધી દિનચર્યા પણ હશે, થોડી કે જાજી, પણ એનું લક્ષ્ય, એનું કેન્દ્ર શું છે? ક્યાં કેન્દ્રમાં કઈ રીતે એની દ્રષ્ટિ છે? શરીર એનું કેન્દ્ર છે કે આત્મા એનું કેન્દ્ર છે? ભલે તમારી સામે ગમે એટલી પ્રવૃત્તિઓ હોય, તમે ગમે એટલા બીજી હો, પણ તમારું કેન્દ્ર કયું છે? પ્રવૃત્તિઓ બાધક નથી, આ શરીરે બાધક નથી, ઉદયોગ સંયોગે બાધક નથી, કોઈ ચીજ બાધક, પણ જો કેન્દ્ર સ્વયંમાં હશે તો, અને કેન્દ્ર સ્વયંમાં આ કેન્દ્રમાં હશે તો, આ શરીર કેન્દ્રમાં હશે તો તમને એ દ્રષ્ટિ ક્યારે બદલાય? આ બીજું અંગ પ્રાપ્ત થાય ને, આ મનુષ્યત્વ પ્રાપ્ત થયું, પણ બીજું અંગ જયારે પ્રાપ્ત થાય ને ત્યારે વ્યક્તિનું કેન્દ્ર બદલી જાય, ત્યારે દ્રષ્ટિ બદલી જાય. અને આ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ કેન્દ્રમાં આ શરીર જ છે, ત્યાં સુધી આત્મા નહીં આવવાનું. આત્માને કેન્દ્રમાં જો લાવવો હોય તો એને બીજું અંગ પ્રાપ્ત થવું જ જોઈએ, અને બીજું અંગ જો પ્રાપ્ત થાય તો જ એ વ્યક્તિ આત્મા કેન્દ્રમાં આવે, નહીતર ઉદયોગ સંયોગ કેન્દ્રમાં છે ને આ બધું ઉદયોગ સંયોગ રૂપ આખી સંસારની અવસ્થા આપણે જોઈએ છે. એમાં સારું ખોટું આ તે બધું ચાલે છે, ચાલવાનું છે. તો એ રાગદ્વેષનું જ્યાં અવસ્થા હોય ત્યાં આ બધું હોય જ. તો કેન્દ્રમાં જો આત્મા હોય, પણ આત્મા ક્યારે હોય કે આ બીજું સ્ટેપ, માનું સતન સુઈ, સુઈ એટલે શ્રવણ, સાંભળવું. શું સાંભળવું? કેટલા સત્સંગો ચાલે છે દરેક સંપ્રદાયોમાં, કેટલા સત્સંગો, ભક્તિ, ભજન, કીર્તન કેટલું ચાલે છે. અને અત્યારે તો અધિક માસ ચાલે છે એટલે અધિક થાય, અધિક માસ ચાલતો એટલે અધિક થાય. આવું ભજન, કીર્તન, સત્સંગ, ભક્તિ, તો એ શ્રવણ કેમ કરવું? શ્રવણ એક કળા છે, જબરજસ્ત કળા છે. સાંભળવું એક કળા છે. શું સાંભળવું? માન્યતાથી સાંભળે, આદતથી સાંભળે, રૂટીનથી સાંભળે, તો શું સાંભળે? સાંભળે તો છે, બધા સાંભળે છે. તો આદત, માન્યતા, રૂટીનથી જો સાંભળે તો શું સાંભળે? એને સાંભળવું છે, સાંભળે તો કોને સાંભળે? આદત, માન્યતા, રૂટીનથી પોતે પોતાને સાંભળે છે, જ્ઞાનીને નહીં. કેમ? આદતથી, માન્યતા અને રૂટીનથી સાંભળે એટલે એને પોતાની જે માન્યતા આદત છે એ પ્રમાણે એનો શબ્દનું અર્થઘટન કરી નાખે, પતી ગયું. એટલે પોતે પોતાને સાંભળે છે, પોતાની માન્યતાને વધારે છે, પોતાની આદતનો ગુણાકાર કરે. એ શબ્દ આવે છે પણ એ શબ્દનું અર્થઘટન વ્યક્તિની વર્તમાન જેવી માન્યતા હોય તે રીતે જ થાય. એ સિવાય એનું અર્થઘટન સહી અર્થઘટન ન થાય. તો એ કોને સાંભળે? પોતાની માન્યતાને સાંભળી, એની માન્યતાને મજબૂત બનાવી
અને એની માન્યતા પ્રમાણે વાત ન હોય તો એ શું કહે? એની માન્યતાઓ તૂટતી હોય અંદરથી, આમ હથોડા પડે ને અંદરમાં, એ માન્યતાઓ ઉપર હથોડા પડતા હોય ત્યારે એને શું લાગે? એ સાંભળી જ ન શકે, ઊભો થઈ ગયો જાય. માન્યતા માણસને કેવું પરેશાન કરે છે, માન્યતાથી માણસ કેટલો દુઃખી છે એને ખબર જ નથી. અને માન્યતામાં જ્યાં સુધી હશે, માન્યતાના ઢાંચામાં પોતે જે બનાવેલા ચોકઠા એમાં જે સેટ કરી દે, એમાં સેટ ન થાય તો એને ક્યાંય પણ સાંભળવું સેટ ન થાય. પોતાની માન્યતા પ્રમાણે તો એને કોઈ બી જ્ઞાનીને સાંભળ્યા જ નથી. મનુષ્ય જન્મ એક વાર મળી ગયો, પણ આ બીજા સ્ટેપમાં આવ્યો જ નથી. પછી બીજા બે આવે ક્યાંથી? આ સ્ટેપ છે, એક પછી એક જ આવે. પણ જો એની અંદરમાં રુચિને લગન હોય તો એ કામ થાય. એ વગર એનું આ કામ થવું એ કદી સંભવિત નથી. તો શ્રવણ એટલે સાંભળ. શ્રવણથી શ્રાવક બની જવાય. કરવાની વાત તો પછી રહે. શ્રવણથી શ્રાવક બની જાય, બેઠા બેઠા ઘટના ઘટી જાય. આવું શ્રવણ માન્યતા, આદત, રૂટીન વગર વક્તાની શૈલી પણ નહીં. આજે તો શૈલી કેવી છે? તો તમે શૈલીને સાંભળવા જાઓ, તમે આત્માને સાંભળવા નથી જતા. તમારી અંદરમાં ગડબડ થઈ જવાની, કારણ તમારે અનુરૂપ શૈલી નથી. એટલે તમને એમ લાગશે કે અહીંયા કાંઈ નથી, બોર મારે, શુષ્ક લાગે, થાક લાગે. અને રુચિને રસ હોય તો ડૂબી જાય, કલાક ક્યાં વહી જાય એની ખબર ન પડે. પણ રુચિ રસ હોય તો વ્યક્તિ આદતથી, માન્યતાથી, ધારણાથી સાંભળે તે સાંભળતો નથી. પછી વક્તાની શૈલી તો પણ સાંભળતો નથી. વક્તાની શૈલી પણ નહીં. આ બધાથી બહાર આવે ત્યારે સાંભળનારને સાંભળે, ત્યારે વક્તા અને શ્રોતા એક થઈ જાય, ઘટના ઘટી જાય. આનું નામ શ્રવણ. આ બીજું સ્ટેપ ક્યાં છલાંગ લગાવે છે? એ સાંભળનાર કોણ છે અંદર? આપણે કાનથી સાંભળીએ, હૃદયથી તો સાંભળતા નથી. પછી શૈલી ગમે એવી હોય ને, ગમે કાનને પ્રિય લાગે છે એટલે સાંભળે છે, પણ એમાં કાંઈ વિક્ષેપ થઈ ગયો તો સાંભળનારમાં વિક્ષેપ થઈ જાય, સાંભળનારની અંદરમાં કાંઈક ગડબડ થઈ જાય. તો માણસની વર્તમાન અવસ્થા સ્થિર અવસ્થા કેમ બનતી નથી? તો આવી અનેકવિધ અવસ્થાઓ તો સાંભળનારને સાંભળે ત્યારે સારી અર્થમાં શ્રવણ, તો એ સાંભળનારને સાંભળે તો શ્રાવક બની ગયો. ચોથું નહીં, પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત થઈ ગયું. ચોથું ગુણસ્થાન તો સમ્યક દર્શન છે, પાંચમું ગુણસ્થાન શ્રાવક શ્રાવિકા. અને સહી અર્થમાં એ 11 પ્રકૃતિનો અંદરમાં બેઠા બેઠા ઉપશમ ક્ષયોક્ષમ થઈ ગયો, એને ખબર ન પડે. અંદરમાં એ આનંદ જે છે એ આનંદ એવો હોય કે એની જેની કોઈ સીમા ન હોય. આવી એની અંદરમાં ઘટના ઘટી જાય અને પછી જ્યારે એમાંથી બહાર આવે ને ત્યારે મનને ખબર થાય કે આ શું થયું અંદરમાં. જ્યાં સુધી એ અવસ્થામાં હોય ત્યાં સુધી તો અંદરમાં કાંઈ મનનો પ્રવેશ, મન આપણને ગેટ સુધી લઈ જશે. મનનો પ્રવેશ ભીતરમાં નથી, અને મનના તલ ઉપર જીવે ત્યાં સુધી વ્યક્તિ અંદરમાં પ્રવેશ છે નહીં. આ મનની ઉપર ઉઠી જાય ત્યારે જેનું કામ થાય. તો વ્યક્તિ જ્યારે આવી અવસ્થામાં હોય ત્યારે એને કંઈ ખબર ન હોય. પછી જ્યારે એમાંથી બહાર આવે મિનિંગ અંદર વિચાર શરૂ થાય. એ સ્થિતિ પૂરી થઈ ગઈ, પછી વિચાર આવે, પછી મન સક્રિય બન્યું. પછી મન ગેટ ઉપર હતું ને, એટલે એને જોતું હતું બધું કે અંદરમાં રાજધાનીમાં શું ચાલે છે, અંદરમાં શું ચાલી ગયું છે. આ કોઈ બી આવું તો અનુભવ્યું નથી. આ અંદરમાં કેટલો સન્નાટો છે, અંદરમાં કેવી શાંતિ છે, એ મન મહેસૂસ કરે બહાર બેઠું બેઠું. અંદરમાં તો પ્રવેશ જ નથી કોઈ દિવસ ક્યારે પણ મનનો, નિષેધ ખરાબ. પછી જ્યારે વિચાર શરૂ થાય, બહાર આવે, ત્યારે એટલું ખુશ થઈ જાય, એટલું ખુશ થઈ જાય, એટલું ખુશ થઈ જાય કે શબ્દો, એ મન પણ શબ્દો, એની પર શબ્દો ન આવે. એવી એની અંદરમાંથી ખુશી આવે અને એને એમ થાય કે આજે કોઈક નવી ઘટના, આ નવું કંઈ બની ગયું, આજે કાંઈ નવી અનુભૂતિ થઈ ગઈ, એવું એના અંદરમાં સતત થયા કરે. આ બધી અવસ્થાઓ મન વ્યક્ત કરવા માંગે પણ વ્યક્ત કરી ન શકે. એની આંખમાંથી આંસુ વહેવા માંડે.
આ માન સતન સુઈ શ્રવણ, આ શ્રવણ આવી ઘટના ભીતરમાં ઘટી જાય, વ્યક્તિની સારી અવસ્થા બદલી જાય. આવું શ્રવણ બીજું સ્ટેપ. તો એ બીજા સ્ટેપમાં જેનો પ્રવેશ થાય એ વ્યક્તિને ખબર થઈ જાય કે હું કોણ છું, મારી અવસ્થા શું છે, આ ચેતન ભગવાન શું ચીજ છે એનો એને મહેસૂસ થઈ જાય. આવી અવસ્થા જીવને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એનું મન બદલી જાય, વાણી બદલી જાય, એની પ્રકૃતિઓ બધી શાંત થઈ જાય, ઉપશમ ક્ષયોપશમ થઈ જાય કે ક્ષયરૂપ થઈ જાય. આ પ્રકૃતિઓ જ બધી વચમાં આવે, એટલે વચમાં આવે છે, ઉદય તેનો ચાલ્યો જ જાય છે, પણ આપણે પકડીએ એટલે ગડબડ થાય. ન પકડીએ તો એને તમે રસ્તો આપી દો ખુલ્લો તો, પણ તમે કહો છો કે આ બહુ પૂરો નાતો છે, બહુ પુરાણી ફ્રેન્ડશીપ છે, હવે આને વ્યાઠુદી વળાવવા તો જવું જોઈએ ને. આવજો, રામ રામ, ઈ તમે વળાવવા જાઓ ને તો ઓલો કે હું જાતો જ ને તારી પાસે પાછો જ આવું છું. તું મને આટલું બધું સન્માન આપે છે, તું મને આટલું બધું સરસ રીતે રાખે છે, તો હવે આવું ઘર મારે આ ઘરમાં ન છોડાય. વળાવવા જાઓ એટલે પાછું આવે. આ ભૂત છે, આ પ્રકૃતિઓ બધી ભૂત છે, પણ માણસ જ ભૂત જેવો થઈ ગયો, પછી એને ખબર શું પડે? આ પ્રકૃતિના સંગથી, પ્રકૃતિની સાથે રહેવાથી એની આખી અવસ્થા બદલી ગઈ. તો એ વળાવવા જાઓ એટલે પાછો આવવાનું, પણ તમે એને સાક્ષી ભાવથી જુઓ ને અને ચૂર ચૂર થઈ જવાનું. એ સાક્ષી ભાવને સહન નથી કરી શકતી, એક પ્રકૃતિ એને સહી નથી શકતી. જેમ વ્યક્તિ બેહોશીમાં હોવાથી એને પ્રકૃતિથી કેટલું દુઃખ, આપણે જે કહીએ છીએ ને કે ક્રોધ બહુ દુઃખી કરે, ક્રોધથી આમ થાય, આપણે એના ફળની વાત કરીએ છીએ કે ક્રોધ એ પાપ છે, તો એનાથી દુઃખ મળે, દુર્ગતિ મળે, આપણે એના ફળની વાત કરીએ છીએ. પણ ક્રોધ વખતે ક્રોધનું દુઃખ કેટલું છે એ ખબર થઈ કોઈ દિવસ? થઈ ખબર? કેમ? ક્રોધ આવ્યો ત્યારે ક્રોધ સમયે ક્રોધનું દુઃખ કેટલું છે એ કેમ ખબર નથી થતી? મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, ત્રણેય યોગને ઉપયોગ બધું સમર્પણ કોને? પ્રકૃતિને. પછી શું ખબર પડે? એ અલગ રહે તો ખબર પડે ને. જ્યાં સુધી વ્યક્તિ એનાથી અલગ ન રહે ત્યાં સુધી એને ખબર ન થાય અલગ થવા. ક્રોધ સમયે ક્રોધનું દુઃખ કેટલું છે, ક્રોધ સમયે અહીંયા અત્યારે નરકનો અનુભવ થાય. જો માણસ ક્રોધને ક્રોધ રીતે જોઈ શકે તો ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દિનપણાનું માન જેવું, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવ, લોભ પ્રત્યે નહીં લોભ. બોલો છો ને શું છે આ શું કહેવા માંગે છે? અપૂર્વ અવસર છે, અપૂર્વ અવસર છે. કોનો અપૂર્વ અવસર? ના અપૂર્વ અવસર કોનો? આપણો અપૂર્વ અવસર લાવો છે ક્યારે આવે? બોલવાથી નહીં આવે, બોલવાથી અપૂર્વ અવસર નહીં આવે. હા, શુભ ભાવ થશે, બોલવાથી શુભ ભાવ જરૂર થશે, પણ અપૂર્વ અવસર નહીં આવે. જેને અપૂર્વ અવસર લાવવો હોય એને આ સમજવું પડશે. પેલા બુદ્ધિના લેવલથી સમજે અને પછી કરે પ્રેક્ટિકલ. માણસ બુદ્ધિના લેવલથી સમજી લે પણ જો પ્રેક્ટિકલ ન કરે ચૂકી જાય તો બીજું સ્ટેપ નહીં આવે. આપણે બધું કામ કરીએ છીએ, બુદ્ધિના લેવલ સુધી પહોંચીએ છીએ, સમજીએ છીએ કે ના મને ખબર છે, ખ્યાલ છે, એ બધી સારી વાત છે, તને ખ્યાલ છે, પણ તારા અંદરમાં પ્રેક્ટિકલ નથી એટલે બીજું સ્ટેપ નથી આવતું. અને બીજું સ્ટેપ નહીં આવે ત્યાં સુધી આગળ યાત્રા ચાલે એવી કોઈ સંભાવના છે નહીં. કારણ કે આ ચાર અંગની દુર્લભતા જ્ઞાનીઓ જે બતાવી છે કેટલી વિશિષ્ટ છે, એક એકથી વિશિષ્ટ છે. મનુષ્ય જન્મ દુર્લભ, તો એનાથી શ્રવણ અનેક ગણું દુર્લભ છે. નહીં માનજો કે સુગમ છે. રોજ સાંભળવા આવો છો એટલે તમને એમ લાગે છે કે સુગમ છે, સુગમ નથી. અને જો સુગમ તમને થઈ ગયું હોય તો ઘટના ઘટી જાય, ઘટના ઘટી જાય તો વાર લાગે જ નહીં. જો સહી અર્થમાં શ્રવણ થઈ ગયું હોય તો ઘટના ઘટી જાય. પણ આનાથી ખબર થાય કે આત્મા શું છે, પરમાત્મા શું છે,
એની ખબર થાય, બુદ્ધિના લેવલ સુધી ખબર રહે, પણ પ્રેક્ટિકલ. એટલે ધર્મ પ્રેક્ટિકલ છે, ટેકનિકલ નહીં. ધર્મ થિયરિકલ નથી, અનુભવ કરવાની નથી. આપણી પાસે થિયરિકલ જ છે. દરેક સંપ્રદાયો પાસે થિયરિકલની વાત એટલી બધી જબરજસ્ત છે, પણ પ્રેક્ટિકલ. અને પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી અનુભવથી બચી જવાનો, અનુભવ નહીં થવાનો. અનુભવ જેને કરવો હોય ને પ્રેક્ટિકલમાં આવવું જોઈએ તો માણસ અતંગ સુઈ શ્રવણ. કેવું શ્રવણ? એ સાંભળનારને સાંભળી રહ્યા, અને એ જ્યારે સાંભળી રહે ત્યારે એ વક્તા અને શ્રોતા બે એક બની જાય. ત્યારે આત્માનો નાતો થઈ જાય, ત્યારે આત્માનું રિલેશન થઈ જાય, ત્યારે આત્મા અનુભૂતિ થઈ જાય, ત્યારે એ ગુરુ અને શિષ્ય બે એક બની જાય. ત્યારે અલગ પણ રહે નહીં, ત્યારે અલગ રહી શકે જ નહીં. શરીર અલગ છે, પણ જ્યારે એને અનુભવ થઈ જાય, ભીતરમાં સહી શ્રવણ બની ગયું, ત્યારે એના અંદરમાં એટલી અદ્ભુત અને અપૂર્વ ચીજ એને અંદરમાં શિષ્ય ગુરુના હૃદયમાં પ્રવેશ થઈ જાય. અને જ્યારે આવી ઘટના ઘટે ત્યારે ગુરુના હૃદયમાં શિષ્યના હૃદયમાં ગુરુનો પ્રવેશ થઈ જાય. આ ઘટના એવી છે. શ્રવણ જો સહી બની ગયું તો આવી ઘટના ઘટી જાય, અને આવી અવસ્થા સુધી વ્યક્તિ પહોંચી શકે છે. તો આ વર્તમાન અવસ્થા જે આપણને આ મનુષ્ય જન્મ, એની એક એક ક્ષણ કેટલી કિંમતી છે, કેટલી વિશિષ્ટ છે, એને આપણે અનુભવ કરવો હોય તો પ્રેક્ટિકલમાં જઈએ, 10 મિનિટ ધ્યાન કરીએ તો જરૂર આપણને ખ્યાલ આવશે કે ધ્યાનની વિશેષતા શું છે. आँख बंद, मोढू बंद, कमर और गर्दन से कटाव बैठना, शरीर और मन स्वस्थ बना लेना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना, सहज चलता हुआ श्वासोच्छ्वास करो, साक्षी भाव से देखने का प्रयास, श्वास लेते समय नासिका के द्वार पर ठंडा में सुसुना, श्वास छोड़ते समय गरम में सुसुना, मन बुद्ध भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1 2 3 श्वास लेते ही मन वापस आ जाएगा. सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें. सिर्फ श्वासोच्छ्वास, नेचुरली श्वासोच्छ्वास महसूस न हो तो थोड़ी श्वास की गति बढ़ाना, फिर नेचुरली पर आ जाना. श्वास लेते समय ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना, मन भूत भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1 2 3 श्वास लेते ही मन वापस आ जाएगा.
નમો Sador Veda